શ્રી ગણેશાય નમઃ. હેલો મિત્રો, હું તમારી સખી હેરુ આજે લઈને આવી છું મોક્ષદા એકાદશીની વ્રત કથા. આ વ્રત ક્યારે કરવું, વ્રતના પારણા ક્યારે છે, આ દિવસે શું ઉપાયો કરવા, આ દિવસે શું કરવું અને શું ન કરવું જોઈએ, આ વ્રત કરવાથી શું લાભ થાય છે, એના વિશેની સંપૂર્ણ જાણકારી. મિત્રો, તમે જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ વ્રત સાધનામાં આપનું સ્વાગત છે. વિક્રમ સંવંત પ્રમાણે ગુજરાતી પંચાંગના વર્ષના દ્વિતીય માસ માક્ષરની સુદ 11ની મોક્ષદા એકાદશી કહેવાય છે, જેનો મહિમા ભગવાન શ્રી કૃષ્ણએ ધર્મરાજ યુધિષ્ઠિરને કહ્યો છે તેવી પુરાણોમાં પણ કથા વાંચવા મળે છે, જેથી દરેકે આ વ્રત કરવું જોઈએ. આ જ દિવસે શ્રી કૃષ્ણએ અર્જુનને ગીતાનો ઉપદેશ કીધો હતો, માટે આ દિવસને ગીતા જયંતી તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે ગીતાના બધા શ્લોક વાંચનાર અને સાંભળનારનું મોક્ષ નિશ્ચિત માનવામાં આવે છે, માટે આ એકાદશીને મોક્ષદા એકાદશી કહેવાય છે. મિત્રો, જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. જો આપ આ ચેનલને પહેલીવાર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકોન પર ક્લિક કરવાનું ભૂલતા નહીં મિત્રો, એટલે આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. મોક્ષદા એકાદશી વ્રત કરવાથી શું લાભ મળે છે તેના વિશે જાણીએ મિત્રો. હિન્દુ ધર્મમાં દરેક એકાદશીનું મહત્વ છે અને મોક્ષદા એકાદશીનું વ્રત સૌથી વિશેષ માનવામાં આવે છે. આ વ્રત રાખવાથી તમામ દેવી દેવતાઓની કૃપા પ્રાપ્ત થાય છે અને પિતૃઓ પણ પ્રસન્ન થાય છે. મોક્ષદા એકાદશીનું વ્રત કરનાર વ્યક્તિએ આ દિવસે ગીતાજીનો પાઠ કરવો જોઈએ. તેનાથી શુભ ફળ મળે છે અને વ્યક્તિની દરેક મનોકામનાઓ પૂર્ણ થાય છે. મોક્ષદા એકાદશીનું વ્રત કરવાથી પિતૃઓની આત્માને શાંતિ મળે છે અને તેઓ પ્રસન્ન થઈ આશીર્વાદ આપે છે. સનાતન ધર્મમાં મોક્ષદા એકાદશી વ્રતનું વિશેષ મહત્વ માનવામાં આવે છે અને આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા વિધિપૂર્વક કરવામાં આવે છે. એવું કહેવાય છે કે તેનાથી વ્યક્તિને સુખ, સમૃદ્ધિ અને સંપત્તિ મળે છે, તેમજ જીવનમાં આવતી તમામ પ્રકારની સમસ્યાઓ દૂર થાય છે. મોક્ષદા એકાદશી વ્રતના નામ પ્રમાણે આ દિવસે વ્રત રાખવાથી અને પૂજા કરવાથી વ્યક્તિ માટે મોક્ષના દ્વાર ખુલી જાય છે અને વ્યક્તિને તમામ પાપોમાંથી મુક્તિ મળે છે. મોક્ષદા એકાદશીનું વ્રત કેવી રીતે કરવાનું હોય છે એની વિધિ જાણીએ મિત્રો. માર્ગશીર્ષ મહિનાના શુક્લ પક્ષની એકાદશી તિથિ 11 ડિસેમ્બર બપોરે 3:42 શરૂ થશે. આ એકાદશી તિથિ 12 ડિસેમ્બર બપોરે 1:09 સમાપ્ત થશે. આવી સ્થિતિમાં મોક્ષદા એકાદશીનું વ્રત 11મી ડિસેમ્બરે કરવામાં આવશે મિત્રો. મોક્ષદા એકાદશી 11 ડિસેમ્બરના સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્નાન વગેરે કર્યા પછી વ્રતનો સંકલ્પ કરવો. તેના પછી ભગવાન વિષ્ણુની પ્રતિમા અથવા તસવીરની પૂજા કરવી, ગાયના શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવવો અને ભગવાનને પ્રસાદ ધરાવવો. આખા દિવસ નિરાહાર રહી જો શક્ય ન હોય તો એક સમય ફળાહાર કરી શકાય છે. રાતના સૂવું નહીં. આખી રાત ભગવાન વિષ્ણુના ભજન કીર્તન કરવા. આ દિવસે ભગવાન વિષ્ણુ પાસે જાણતા અજાણતા કરેલા પાપ માટે માફી માંગવી જોઈએ. બીજા દિવસે એટલે કે 12 ડિસેમ્બર અને ગુરુવાર સવારે ફરી ભગવાન વિષ્ણુની પૂજા કરવી તથા યોગ્ય બ્રાહ્મણોને ભોજન કરાવી યથાશક્તિ દાન આપ્યા પછી જ સ્વયં ભોજન કરવું. ધર્મશાસ્ત્રો મુજબ આ વ્રતનું ફળ હજારો યજ્ઞો કરતાં પણ વધુ છે. રાતના ભોજન કરનારને ઉપવાસનું અડધું ફળ મળે છે, જ્યારે નિર્જળ વ્રત રાખનારનું મહાત્મય તો દેવતા પણ વર્ણન કરી શકતા નથી. આ વ્રત કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. મહાભારતના યુદ્ધના સમયે જ્યારે અર્જુન મોહગ્રસ્ત થઈ ગયા હતા
ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ શ્રીમદ ભગવદ્ ગીતાનો ઉપદેશ આપીને અર્જુનના મોહનું નિવારણ કર્યું હતું. તે દિવસે માગશર મહિનાની શુક્લ પક્ષની એકાદશી હતી. ત્યારથી આ એકાદશીને મોક્ષદા એકાદશી કહેવામાં આવે છે. ધર્મગ્રંથો મુજબ આ દિવસે ભગવાન વિષ્ણુની વિધિ વિધાનથી પૂજા કરવા પર મોક્ષની પ્રાપ્તિ થાય છે. મોક્ષદા એકાદશી પર શ્રી કૃષ્ણ દ્વારા કહેવામાં આવેલા શ્રીમદ ભગવદ્ ગીતાના ઉપદેશથી જે રીતે અર્જુનનો મોહભંગ થયો હતો, એવી જ રીતે આ એકાદશીના પ્રભાવથી વ્રત કરનારનો લોભ, મોહ, દ્વેષ અને બધા જ પાપોથી છુટકારો મળી જાય છે. પદ્મ પુરાણમાં લખેલું છે કે આ એકાદશીના વ્રતના પ્રભાવથી જાણતા અજાણતા કરેલા બધા જ પાપ નષ્ટ થઈ જાય છે. પુનઃજન્મથી મુક્તિ મળે છે અને પિતૃઓની સદગતિ મળે છે. મોક્ષદા એકાદશીના દિવસે કયા નિયમોનું પાલન કરવું જોઈએ એના વિશે જાણીએ મિત્રો. મોક્ષદા એકાદશીના દિવસે સૂર્યદેવને જળ અર્પણ કરીને ઉપવાસ શરૂ કરવો. એકાદશીના દિવસે સૂર્યોદય પહેલાં જાગી જવું અને સ્નાન વગેરે કરવું. આ પછી ભગવાન વિષ્ણુની પૂજા પદ્ધતિસર કરવી. એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની સાથે દેવી લક્ષ્મીની પણ પૂજા કરવી જોઈએ. એકાદશીના દિવસે શ્રી હરિ વિષ્ણુને પીળા ફૂલ, કેળા, નાળિયેર, પંચામૃત, તુલસી વગેરે પૂજા સામગ્રી અર્પણ કરવી. મોક્ષદા એકાદશીના દિવસે એકાદશી કથાની સાથે શ્રીમદ ભગવદ્ ગીતાનો પણ પાઠ કરવો. એકાદશી વ્રતના દિવસે સાંજે પૂજા આરતી પછી જ ફળ ખાવું. મોક્ષદા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુના મંત્રનો જાપ કરવો. એકાદશીના દિવસે સાત્વિક ભોજનનું જ સેવન કરવું. મિત્રો, હવે આપણે એકાદશીના દિવસે કયું કામ કરવું જોઈએ અને કયું કામ ન કરવું જોઈએ એના વિશે જાણીએ મિત્રો. એકાદશીના વ્રતના દિવસે તામસિક વસ્તુઓ એટલે કે ડુંગળી, લસણ, માંસ અને દારૂનું સેવન ન કરવું જોઈએ. એકાદશીના દિવસે ચોખા અને ચોખામાંથી બનેલી વસ્તુઓ ખાવાની મનાઈ છે. દશમી તિથિના દિવસથી ચોખા અને તામસિક વસ્તુઓનું સેવન ન કરવું. એકાદશીના દિવસે કોઈની સાથે દુર્વ્યવહાર ન કરવો કે કોઈની સાથે વાદ વિવાદ ન કરવો જોઈએ. મોક્ષદા એકાદશીના દિવસે આ ઉપાયો કરવા જોઈએ મિત્રો, જેના વિશે હવે હું તમને જણાવવા જઈ રહી છું. મોક્ષદા એકાદશીના દિવસે સાંજે તુલસીના છોડની સામે ઘીનું દીવો પ્રગટાવવો. આ સાથે ઓમ વાસુદેવાય નમઃ મંત્રનો જાપ કરતી વખતે તુલસીજીના છોડની 11 પરિક્રમા કરવી. એકાદશીના દિવસે તુલસીજીના છોડને પાણી ન ચડાવવું, કારણ કે આ દિવસે તુલસી માતા નિર્જલા વ્રત કરે છે. જો તમે ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા અને તેમના આશીર્વાદ મેળવવા માંગતા હોય તો મોક્ષદા એકાદશીના દિવસે તુલસીની માળાથી ભગવાન વિષ્ણુના નામનો જાપ કરવો. એવું માનવામાં આવે છે કે આનાથી જીવનમાં દરેક પ્રકારના દુઃખ અને અવરોધો દૂર થાય છે અને ભાગ્ય પણ પ્રાપ્ત થાય છે. જો તમે આર્થિક તંગીથી પરેશાન છો અને તેનાથી છુટકારો મેળવવા માંગતા હોવ, મોક્ષદા એકાદશીના દિવસે કાચા ગાયના દૂધ સાથે તુલસીને અર્ધ્ય ચઢાવવું. આ પછી તુલસીની 7 વાર પ્રદક્ષિણા કરવી. ધાર્મિક માન્યતા છે કે આ ઉપાય કરવાથી ધન સંબંધિત દરેક સમસ્યા દૂર થઈ જાય છે. મોક્ષદા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે ચોખાની ખીર ચઢાવવી જોઈએ. આ વ્રત ચોખાની ખીરમાં તુલસીના પાન ઉમેરવાનું ધ્યાન રાખવું. કહેવાય છે કે આ ઉપાય કરવાથી ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે. આ સાથે તમારી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. જો તમે પૈસાની સમસ્યાથી છુટકારો મેળવવા માંગતા હો તો મોક્ષદા એકાદશીના દિવસે શેરડીના રસમાં તુલસીના પાન નાખીને ભગવાન વિષ્ણુનો અભિષેક કરો. એવું માનવામાં આવે છે કે આ ઉપાય કરવાથી આર્થિક તંગી દૂર થાય છે અને સુખ
અને સૌભાગ્યમાં પણ વધારો થાય. હવે આપણે મોક્ષદા એકાદશીની પૌરાણિક કથા સાંભળીએ મિત્રો. આ મોક્ષદા એકાદશી પાછળ એક પૌરાણિક કથા છે કે પૂર્વકાળની વાત છે. વૈખાનસ નામનો રાજાએ એક રાત્રે સ્વપ્નમાં પોતાના પિતૃઓને નીચ યોનિઓમાં પડેલા જોયા. એ બધાને આવી અવસ્થામાં જોઈને રાજાના મનમાં ખૂબ આશ્ચર્ય થયું અને પ્રાતઃકાળે બ્રાહ્મણોને એમણે આ સ્વપ્નની વાત કરી. 11 કથા સાંભળવા માત્રથી જ વાજપેયી યજ્ઞ કર્યાનું ફળ પ્રાપ્ત થાય છે. માતા પિતા કે બાંધવ જો કોઈ કર્મને કારણે નરકમાં પડ્યા હોય તો આ એકાદશીના પ્રભાવથી તે સ્વર્ગમાં જાય છે. પહેલાંના સમયમાં ગોકુળ નામના શહેરમાં વૈખાનસ નામનો રાજા રાજ્ય કરતો હતો. તેના નગરમાં પુષ્કળ બ્રાહ્મણો વસતા હતા. રાજા પ્રજાનું પુત્રવત પાલન કરતો હતો. બ્રાહ્મણો ચારેય વેદમાં પારંગત હતા. એક વખત રાત્રે રાજાને સ્વપ્ન આવ્યું કે તેના પિતા નરકમાં પડ્યા છે. તેથી રાજાને બહુ આશ્ચર્ય થયું. તેથી બીજા દિવસે તેણે સભા ભરી બ્રાહ્મણોને તે સ્વપ્ન વિશે કહ્યું કે હે વિપ્રો, કાલે રાત્રે મને સ્વપ્ન આવ્યું. તેમાં મારા પિતા મને નરકમાં દેખાયા. તે મને કહેતા હતા કે હે પુત્ર, તું મારો ઉદ્ધાર કર. ત્યારથી મારા સુખ ચેન ચાલ્યા ગયા છે. હવે આપ જ મને આનો કોઈ યોગ્ય ઉપાય બતાવો. બ્રાહ્મણોએ તેને કહ્યું કે હે રાજન, અહીં નજીકના જંગલમાં જ પર્વત મુનિનો આશ્રમ છે. તે મુનિ ત્રિકાળ જ્ઞાની છે. તેમની પાસે તમે જાઓ અને તમારા સ્વપ્નની વાત કરો. તે અવશ્ય તેનો ઉપાય બતાવશે. આથી પિતાની અવગતિ જોઈ ખિન્ન થયેલા મનવાળો રાજા પ્રજાની સાથે પર્વત મુનિના આશ્રમે ગયો. તે આશ્રમ ઘણો મોટો હતો. તેમાં અનેક ઋષિમુનિ રહેતા હતા. રાજા ત્યાં પહોંચ્યા. તેણે પર્વત મુનિને જોયા. તેમના તેજથી આભા જોઈ તે તેમના પગમાં પડી ગયો અને સઘળી વાત કરી. રાજાની વાત સાંભળી પર્વત મુનિએ ખૂબ વિચાર કરીને રાજાને માક્ષર સુદ 11 કે જે મોક્ષદા એકાદશી કહેવાય છે તે કરવાનું કહ્યું. રાજાને તેની વિધિ કહી સંભળાવી. મુનિની વાતથી ખૂબ શાંતિ અનુભવ. રાજા પ્રધાનો તથા પ્રજા સાથે પોતાના રાજ્યમાં પાછો આવ્યો. જ્યારે ઉત્તમ માક્ષર મહિનો આવ્યો ત્યારે રાજા વૈખનારે મુનિના કહેવા પ્રમાણે મોક્ષદા એકાદશીનું વ્રત કરીને એનું પુણ્ય બધા પિતૃઓ સહિત પિતાને અર્પણ કર્યું. પુણ્ય અર્પણ કરવાની સાથે જ ક્ષણભરમાં આકાશમાંથી ફૂલોની વર્ષા થવા લાગી. વૈખનાસના પિતાએ પિતૃઓ સહિત નરકમાંથી છુટકારો મેળવ્યો અને આકાશમાં સ્થિત થઈને રાજાને આવા પવિત્ર વચનો કહ્યા. પુત્ર, તારું કલ્યાણ થાવું. આમ કહી તેઓ સ્વર્ગમાં ચાલ્યા ગયા. આ પ્રમાણે કલ્યાણકમયી મોક્ષદા એકાદશીનું વ્રત જે કરે છે એના તમામ પાપો નષ્ટ થઈ જાય છે અને મૃત્યુ પછી તે મોક્ષ પ્રાપ્ત કરી લે છે. આ મોક્ષ પ્રદાન કરનારી મોક્ષદા એકાદશી મનુષ્ય માટે ચિંતામણી સમાન બધી જ મનોકામનાઓને પૂર્ણ કરનારી છે. આ મહાત્મય વાંચવાથી અને સાંભળવાથી વાજપેયી યજ્ઞનું ફળ મળે છે. મિત્રો, હું આશા રાખું છું કે તમને આ કથા જરૂરથી પસંદ આવી હશે. ધન્યવાદ.